આ સંસાર રૂપી મેળામાં તમારી કુળદેવીની અને તમારી આંગળી આ મેળામાં રમકડા જોવામાં ડાફોરિયા મારવામાં તમારી કુળદેવીની આંગળી છૂટી ગઈ। એ આજે તે તમે ભલે દુનિયાના સુખ પાછળ દોડતા, પૈસા પાછળ, મિલકતો પાછળ, મોન સન્માન પાછળ, બધી પાછળ ભાગતા, પણ તમને સંતોષ કેમ નહીં મળતો? મળે છે કોઈ? ગમે તેવો રૂપિયા વાળો કરોડપતિ થઈ જાય પછી એને સુખ મળે છે? એ રવિવાર ફરજ, એ માતાઓ ફરજ, એ અંદર કોને ચોક ભૂવા કરે ચમ એ કરોડો રૂપિયામાં એમનો સંતોષ નહીં મળતો, એમને રાતે ઊંઘની ગોળીઓ ખાવી પડે છે ને? તો ગમે તેટલું આ સંસારનું તમે પ્રાપ્ત કરી લેશો, ભેગું કરી લેશો ને, પણ કમી તો લાગશે જ કે હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, હજુ કંઈક રહી જાય, લાગશે ને? તમારે જો ગમે તેટલું આવી જશે, લો હું કહી દઉં તથાસ્તુ, કાલથી બધા સુખી થઈ જાઓ, પણ છતાંય તે તમને કંઈક કમી લાગશે। હારું માં ભલે આ રૂપિયા છે, પણ માં તારા ધામમાં જે અમે આવતા હતા ને, અને જે આનંદ મળતો તો એ આનંદ નહીં મળતો, થશે કે નહીં? એટલે કઈક કમી તમારા જીવનમાં, દરેકના જીવનમાં કઈક ની કઈક કમીઓ ખામીઓ રહેશે। તો કેમ રહેશે? ખરેખરમાં જે વસ્તુ માટે તમે ધરતી પર દરેક મનુષ્યનો જન્મ થયો છે ને, આજે એને શોધવા માટે, એને પામવા માટેની કોઈની મહેનત નહીં, અને જે વસ્તુ નહીં રહેવાની, અસત વસ્તુ, ગાડી, ઘર, બંગલા, પરિવાર, માન સન્માન, ઇજ્જત, જમીન, જે વસ્તુ નહીં રહેવાનું એ અહીંનું અહીં રહેશે। તમે આ ધરતી છોડી, આ લોક છોડી અને પરલોક જતા રહેશો, સ્વર્ગ નર્ક જતા રહેશો, પણ એ વસ્તુ અહીંની અહીં જ રહેવાની છે, નષ્ટ થઈ જવાની છે, એ તમારી જોડે નહીં આવવાની। છતાં એના પામવા માટે રાત દાડો દોડ કરે છે ને, છતાંય તે સુખ હાથમાં નહીં આવતું। આમ પાણી જેમ મુઠ્ઠીમાં ભરો અને સરકી જાય છે ને, એવી રીતે આજના માણસો ને ગમે તેટલી મહેનત કરે ને, પણ હરખું સુખ મળતું દરેક નો અનુભવ, તનતોડ મહેનત કરીએ છીએ, રાત દાડાના ઉજાગરા કરીને મહેનત કરીએ છીએ, જબરા પરિશ્રમ કર્યા હશે, છતાંય જીવનમાં અસફળતા મળી ને, તારે ભગવાન માતાજીનો દોષ કાઢે કે ભગવાન છે નહીં, માતા છે નહીં, માતા હોય તો આપણે શું કામ દુખી થઈએ? આટલી પ્રાર્થના કરી, આટલો કગર્યો, આટલી પૂનમો ભરી, આટલા રવિવાર ભર્યા, તો આવું કેમ થાય છે? તમે આ વસ્તુ પામવા માટે માતાઓની પૂનમો ભરો છો, રવિવાર ભરો છો ને, એના કારણે તમારા નિરાશ થવું પડે, નેહાકા લેવા પડે કે મેં આટલા અંબાજી મેં આટલી પૂનમો ભરી, બહુચરાજી આટલી પૂનમો ભરી, ચામુંડાએ, મહાકાળી માએ, પાવાગઢ આટલી પૂનમો ભરી, કુખાર મેરડી આટલા રવિવાર ભર્યા, પણ છતાંય મારું કામ ના થયું। તેનું કારણ એક જ છે કે ખરેખરમાં તમે જે વસ્તુ માગો છો ને, એના કરતા વિશેષ વસ્તુ માતાના આલવી હોય, પણ એટલી કોઈ ધીરજ હોતી। દોડો તમે તમારા રાત દાડાની મહેનત કરીને, અને દોડીને થાકીને તો આયા છો નહીં? બધું પોતાનું બળતો બધું વાપરી લીધું, બુદ્ધિ વાપરી લીધી, બધું જ વાપરી લીધું, અને બધું વાપરીને છતાંય જીવનમાં કદાચ સફળતા ના મળી ને, એટલે માતાઓ વાપરી, એટલે ભૂવા વાપર્યા। આ શું ખોટું? તો જીવનમાં એક વસ્તુ એવી છે કે જેને પ્રાપ્ત કર્યા પછી કશું વસ્તુ પ્રાપ્ત કરવાની બાકી રહે, એ શું છે? તમારો કુળનો દીવો। કેમ કે આ ધરતી પર જન્મ જ એના આશીર્વાદથી જ થયો છે। તમારા બાપ દાદાએ તમારો જન્મ થવા માટેની માનતા રાખી છે કે માં મારા વંશ વેલા આગળ વધારજે,
માં દીકરો આલજે, માં દીકરી આલજે, કોઈની કોઈ બાધાના જ હોય છે બધાય, ખબર છે ને? તમારા પપ્પાએ, દાદાએ, ફોઈએ બધાએ બાધાઓ રાખીએ છે. તો તમે જન્મો ને, તમે આ ધરતી પર જન્મો ને તારે તમારી કુળદેવી હોય, જન્મો ત્યારે તમારી કુળદેવી તમારી જોડે હોય, અને મૃત્યુ પામો ને તારે તમારી કુળદેવી જ હશે, જગતનું બીજું કોઈ નહીં હોય. પણ જન્મ ને મૃત્યુ વખતે જો તમારી માં જોડે હોય તો આ વર્તમાનના જીવનમાં તમે એને ચમ ભૂલી જાઓ છો, જેના કારણે તમારું અસ્તિત્વ ટકી રહ્યું છે, તમારા વંશ વેલા ટકી રહ્યા છે, તમારી પેઢી ટકી રહી છે. હાલ તમે અનુભવ કરવો હોય તો કોઈ કરી જો, પોતાની કુળદેવીને એક વખત મેણો મારીને કહી જો કે માં, જો તારા આશીર્વાદ હોય ને, અને મારે જોવું છે તારી કૃપા અમારી પર કેટલી છે, મારે જોવું છે, ચકાસવું છે, પ્રમાણ લેવું છે. માં બસ વધારે નહીં, મારે એક પ્રમાણ હાલ. મારા માથેથી જો તારો હાથ કદાચ મારા માથે હોય તો માં 24 કલાક માટે હાથ લઈ લે તારો, મારે જોવું છે તારો હાથ કેટલો છે માથે. જો આવી કોઈ પ્રાર્થના કરે ને તો ત્રીજી સેકન્ડ ના થાય, અને ઓમથી ગાડી આવતી હોય રોડ ઉપર અને ડ્રાઈવર એની જગ્યાએ સીધો જતો હોય અને ડ્રાઈવરનું મગજ ફરી જાય અને આ કાર છે ને એ સીધો સ્ટેરિંગ ફેરવાઈ અને ટાયર તમારી પર ચડાવી દે, એ તમારી માં રક્ષા કરે. ગોડાઓ બચો છો ને આટલી આટલી જગ્યા, જેટલા એવા છે કે માં આટલામથી બચ્યા, માથાની બાલ જેટલી જગ્યામાં બચ્યા, માં રિક્ષા પલટી ખાઈ જઈ, માં ગાડી અમારી એક્સિડન્ટ થયો, માં અમારા બાઇક લઈને પડ્યા હતા, પાછળ ગાડી આવતી હતી, માં આટલામાં રહી જા. કોણ બચાવે છે તમને? તમારી માં, તમારો કુળનો દીવો બચાવે છે. નકર આ કાળ એવો છે કે દાડે 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 જો જેવા બધા ઘટનાઓ વાપરવા મળે છે ને, તો આજે તે તમારી રક્ષા કરીને બેઠી છે. પણ બસ એની જો લાલચથી એને ના પૂછશો. ભક્તિ કોને કહેવાય? ભક્તિનું બીજું નામ પ્રેમ. અને પ્રેમમાં કોઈ સ્વાર્થ હોય? કોઈ પત્ની એના પતિને પ્રેમ કરતી હોય તો એને કોઈ સ્વાર્થ હોય? પતિ ભલે દારૂડિયો હોય પણ એને ઘેર ખાવા કાઢી આલવું પડે, બે ગારો બોલીને તે ખવડાવી દે. કદાચ દારૂડિયો હોય ને તો ધોકેણું મારીને હાવેણી મારીને વગાડે, પછી એ જ પૂછે કે બહુ વાગ્યું, લાવો હાથ. ચમ એને પ્રેમ કરતી હોય. માં એનો દીકરો ગમે તેટલો તોફાની હોય, બે વરગાડી દે અને હોર પડી જાય અને ઘડીક રહીને માને દયા આવે અને તરત હાથ ફેરવે, દીકરા વાગ્યું નહીં બહુ. ચમ માં એને પ્રેમ કરે છે, એની મમતા છે એના પર. તો આવી તમારી માં છે ને દયાળુ છે ગોડા. આજે ભલે તમે એને યાદ કરો ના કરો, 24 કલાક તમારી જોડે રહ્યા છે. રોજ કહું છું ને, તમે આજ મારા ધામમાં આવીને બેહો છો અને આ પ્રવચન રૂપી શબ્દો તમારા કાનમાં શ્રવણ થાય છે ને, શ્રવણ કરો છો ને, સાંભળો છો ને, તો તમે એવું ના વિચારતા કે માં અમે તારા ધામમાં છે. ના, તમારી કુળદેવી લઈને આવી છે, તારે બેહાય છે. તમારી માતા લઈને આવી છે, તારે અહીં બેહાય છે. અને જો જેની માતા જે પેઢીમાં માંસ મટન ખવાતું હશે, જે પેઢીમાં કદાચ સ્ત્રીઓ પર અત્યાચાર કર્યા હશે, સ્ત્રીઓ પર મારઝૂડ થતી હશે, જે ઘરમાં, એ બધા ટકવાના નહીં. અહીં આ વિકેટો એટલે જાય હેડ. એમને પૂછી લો માંસ મટન ખાધું? હા કે છે ખા. અહીં ના ટકે એનું કારણ આ રાક્ષસી પ્રવૃત્તિ જેની અંદર પડી છે ને, એની આ સતની વાણી એને ગ્રહણ ના થાય. બેચેની લાગે, ચારે જવું અહીંથી, ચારે છટકું. આ શું ખોટું? પણ તોય તમારી માની કૃપા છે કે આટલું બેહીને વાપરવા મળે છે. અને તો રોજ દરેકના હાથ જોડીને કહું છું કે મારા ધામમાં ખોટા વાટા ફેરા કરવા, તરત લાડવો ખાવો હોય તો એમ તરત લાડવો નહીં મળ્યો. હા, મળવા વાળાને મળી જાય છે, પણ નવા આવો છે ને વિડીયો જોઈને રોજ રોજ, આહા જબરી ખુખાર મેરડીમાં જબરા કામ કરે. તે કામ એમને નહીં થતા, એ ઘેર બેઠા 6 મહિને મારા વિડીયો જોયા છે, રાતે એકાંતમાં બેહી
એ એમને એમ કામ નહીં થતા બધાના. જેનું જોઈને તમે અહીં આવો છો ને, કહો આને તો 13 વર્ષે દીકરો આલ્યો, કોઈ 20 વર્ષે દીકરો આલ્યો, કોઈનું કેન્સર મટી ગયું, કોઈનું ઘર મળી ગયું, કોઈને ગાડી નવી આવી જઈ, કોઈને લાડી આવી જઈ, બધું જોવો છો ને વિડીયોમાં. રોજની રોજ માનતાઓ, એ માનતાઓ જોઈ અને બીજા જોડાય છે કે અમારું કામ થશે. તો હા, દરેકનું કામ થશે, પણ જેની માનતાઓ પૂરી થઈ છે ને એને પૂછજો કે તું કેટલા ટાઈમથી ખુખાર મેલડીમાં ના વિડીયો જોતી. તો કહેશે કે હા, અમે 3 મહિનાથી તો લગાતાર રાતે અડધી રાત સુધી પ્રવચન હોભર્યા છે. અને એને જે વાતો ગ્રહણ કરી હોય, થોડું ઘણું ખાલી ડોકું હલાવ્યું હોય ને મનથી કે હા મારી હા, તે વિડીયોમાં હું સ્વીકાર કરી લઉં છું તમે ડોકું હલાવો. તમે વિડીયોમાં કોણ કે રામ રામ માડી, તો વિડીયોમાં હોભરી લઉં. ઓનલાઈન નો જમાનો છે, મારે ઓનલાઈન થવું પડે. હા, શું ખોટું? એટલે આવનારા ભાવિક ભક્તો ઘણા નવા જોડાય છે ને, તો એમને આવો તો ભલે. મારા બારેજા ધામમાં દરેકનું સ્વાગત છે, દરેકનું સ્વાગત છે. દરેક સમાજનું, દરેક નાતનું, દરેક ધર્મનું, દરેક સંપ્રદાયનું બારેજા ધામમાં સ્વાગત છે મારું. પણ આવો તો 5 રવિવાર આઈન અહીં કઈ રીતે ચાલે છે, શું ચાલે છે, એ પોતાની નજરે પ્રત્યક્ષ અનુભવ કરો, જોવો, અને ભાવ જાગે તો આવતા જતા રહો. નહીં તો હું તો કહું છું, ખોટા ભાડા બગાડશો, ખોટો સમય બગાડશો. હા, શું ખોટું? કેમ કે મારે તમારી જોડે કઈ લેવું નહીં, આશા સજ નહીં, મને કોઈ તમારી જોડે સ્વાર્થ જ નહીં. તો હું શું લે કહું, ના ના તમે અહીંયા જ આવજો, બીજે ના જતા. ક્યારે કીધું કે બારે ધામ જ આવજો? ક્યારે કીધું બધાના દુઃખ હું મટાડી જ દઈશ? કીધું ક્યારે નહીં કીધું. કેમ? મારા કોઈ તમારી જોડે સ્વાર્થ નહીં. 5 લાખ હોય કે 50,000 હોય કે 50 હોય, મારું જે કર્તવ્ય છે એવું નિભાવું છું. હું ભીડ હોમું જોતી કે કાલે 5 હતા, 25 થયા, 50 થયા, 100 થયા, 500 થયા, 5,000 થયા, 50,000 થયા, ધીરે ધીરે 5 લાખ થઈ ગયા. હું ભીડ હોમું ચારે નહીં જોતી. હું તો આવું ના આવું અત્યારની નહીં બોલતી. 5 હતા તારે બોલતી, 50 હતા તારે બોલતી, 500 હતા તારે બોલતી, 5,000 હતા તારે બોલતી, 50,000 હતા તારે બોલતી. 5 લાખ છે તોય બોલું છું. કાલ કદાચ એનાથી વધારે મારો ભગવાન પહોંચાડે તોય આવીને આવી જ બોલીશું. મારે કોઈ બીજી કોઈ વસ્તુ મને સજ નહીં કે દુનિયામાં મારી નોમના થઈ જાય, મારા નોમના ડંકા વાગી ગયા, મને કઈ નહીં. હું તો જે છું એ છું, મારો દીકરો જે છે એ છે. આ શું ખોટું? એટલે બધાનું ભલું થાય એ ભાવના સાથે આવા પ્રવચનો તમારા અનુભવમાં આવે, તમને ખબર પડે, તમારી અંદર સદબુદ્ધિ આવે. એવા શબ્દો હું મેરડી માતા વાપરું છું કે નહીં? એકદમ દેશી ભાષા, ગામડી ભાષામાં, ગામડિયા ભાષામાં હું છે કરીને બોલું છું. જોયું કોઈ દાડે? જે ગામડાની ભાષા હોય એ ભાષાની વાત કરું છું. ક્યારે કોઈ દાડ વીઆઈપી ભાષા જોઈ મારી? તો કેમ કે તમારા જેવા ગામડાઓથી ગરીબ ભાવિક ભક્તો આવે છે ને, તો ગરીબોની મેરડી માતા છું. અહીં કોઈ છે વીઆઈપી પાસ ટોકન? અહીં છે કોઈ ખુરશીઓ આગળ? અહીં તો આગળ ગરીબ મારો ભાવિક બેહી શકે મારી સમક્ષ રૂબરૂ બેહી શકો છો ને. અને બીજે તો આવી સભા ભરાતી હોય તો જાઓ, ધકેલ છે પાછળ. બીજાની વાત નહીં કરવી, પણ જે છે હું કહીશ. અહીં એમને કામ નહીં થતા, બધી વાતો શ્રવણ કરવી પડશે. શ્રવણ કરી અને થોડું ઘણું મારી વાતોનું પાલન કરવું પડશે. એટલે તો કોઈ પગ પકડવાની જરૂર નથી, વાત ના પકડો. અને અહીં પગ પકડવા આવે છે એટલે તો શેટા જ રાખું છું. આમ
હવે તો ધીરે ધીરે થોડો સમય જાવ તો પછી કોઈ પગે જ નહીં લાગવાનું, એવું જ કહું છો. આ શું ખોટું? જો અત્યારે એવું કહો ને તો આ એવું વિચારે કે શું માતાજીને કોઈની અભર છે ટટતી હશે, પગે અડવા ના પાડે. એક સાચી વાત કહું ને તો તમે ભક્તિ કરતા હો ને દેવની, એટલે આપે રૂપે તમને સમાજમાં મોન મળવાનું ચાલુ થઈ જાય. આપે રૂપે એની મહિમા એવી હોય. ધીરે ધીરે કોઈ હાથ જોડતું થઈ જાય, રોમ રોમ કહેતું થઈ જાય. ધીરે ધીરે તમારી એ માતા, તમારી એ ભક્તિનો પ્રકાશ, એ મહિમા કદાચ થોડી ઘણી કોઈને જોવા મળે, કોઈ પગે લાગે. તો આજે કઈક ધૂણવા વાળા મારા ધામમાં આવે અને મને ગુરુ તરીકે માનસ, તો ભલે ધૂણો, આનંદ કરો, ભક્તિ કરો, તમારી ભક્તિ સફળ થાય એવા આશીર્વાદ છે મારા. પણ ક્યારેય કોઈની સમક્ષ માન સન્માન લેવા માટે કોઈ ખાલી ખાલી ધૂણવું નહીં, તો મજાક હાથે કરી બનશે. અમે વારે પૂછ્યું ના આવે, પેલા ધૂણીને કે જા ગાડી લઈ આવું, ગાડી નહીં આવે પછી એની માં તું આ બોલીને ચમ ના અમને નહીં કેતા મારી બોલે માતા બોલે પારું બોલે થતું નહીં. તો માતા પેલા તમે કૂદકા માર લો છો, થાય કે નહીં? અને કોઈ પગે લાગે એટલે હા હા હા, અરે ગોડાઓ ઉપરથી પગે લાગીને આનંદિત થાવ તમે. આમ ફૂલ્યા ફૂલ્યા રહો ને તો કોઈ પગે લાગે ને, અને જો તમે આનંદિત થાવ અને થોડું અભિમાન ચડક કે 10 માણસ મને પગે લાગે તો તમારા કરેલા પુણ્યો નાશ થાય. એટલે તો જોઈ લેજો, મોટા મોટા સાધુ સંતો હશે ને ક્યારે પગે નહીં લાગવા દે. જોયું હશે ને આવું? જે અસલ સંત મહાત્મા હશે ને, જે એ ક્યારે ચરણ સ્પર્શ નહીં કરવા દે. કેમ? એમના પુણ્યનો નાશ થાય. પછી આ ચરણ છે, તમારો બધાનો ભાવ હોય કે અમારા માતાજીના પગ ધોવાશ, અમુક ઘણા હોય છે એવા, એમના ચરણ ધોવાશ. તો મારા દીકરાને પહેલેથી કીધું કોઈને ચરણ ધોળાવવાની જરૂર. કેમ? એનું કારણ કે જો કોઈ ભાવિક ભક્ત એની ભાવનાઓથી આ ચરણ ધોઈ નાખે ને પંચામૃતથી, પાણીથી, તો આ ચરણ ધોવામાં મારા દીકરાના પુણ્ય ધોવાઈ જાય. આ રહસ્ય છે આવા. હા, ચરણ ધોવાનો હક કોને મળે? જેણે સંપૂર્ણ શરણાગતિ સમર્પણ મન માતાને આપી દીધું હોય કે માં તારા સિવાય જગતમાં મારું કોઈ નહીં, અને તું મારી ગુરુ અને હું તારો શિષ્ય. એ પૂરેપૂરું કદાચ શાસ્ત્રો વિધિ અનુસાર દીક્ષા લેવાઈ જાય ને તારે કદાચ એના હક મળી શકે, નકર કોઈને હક મળે. પણ તમારા બધાની ભાવનાઓ છે તો મનથી ખાલી વિચાર કરો ને, કલ્પના કરો ને મનથી કે હું માડીના શરણ ધોઉં તો શરણ ધોયા બરાબરનો ફળ મળશે. મનથી ખાલી કલ્પના કરો, અંદરથી એક દ્રશ્ય બનાવો કે હું માડીના પગ દબાવું તો પગ દબાયા બરાબરનું ફળ મળશે ઘેર બેઠા. મનથી સ્મરણ કરો કે હું માડીને મસ્ત હાર પહેરાવું, કલ્પના કરો, આપે રૂપી ભાવ હોય તે તમારો સ્વીકાર કરીશ. ભલે તમારી જોડે સેવા કરવા માટે, કઈ મારા માટે લાવવા માટે પૈસા ના હોય અને ઈચ્છા ઘણી હોય કે મારા માડી માટે આ લઈ જવું, પેલું લઈ જવું, બારે જામ આ સેવા કરવી, તો ના હોય તો કઈ નહીં, ખાલી મનથી ખાલી વિચારશો ને તે માનસિક સેવા સ્વીકાર કરી લઈશ. એટલે આ ડગલે પગલે ધોન આલવું. અને અમુક મારા સેવકોને કહીશ, નજીકના સેવકો હોય એમના પગે કોક લાગતું હોય છે, ભાવિક ભક્તો ચમકી માડીને જોડે રહેતા હોય, પણ એમને શીખવાડ્યું કોક પગે લાગે તો હોમે લાગી લેવાનું. ચમ સન્માન છે આ એકબીજાનું, ફૂલવા ના હોય. આ શું ખોટું? એટલે ધૂણવા વાળા ઘણા આવે છે, ધૂણવામાં બહુ ઇન્ટરેસ્ટ નહીં રાખો ને. હા, માતાજી આવો તો ઘરમાં બે શાંતિથી પરિવાર હોય, ચોલ્લો બોલ્લો કરીને
ધૂણો વાંધો નહીં, પણ ધૂણીને તમે એવી ભાવના રાખશો કે મારી નોમ ના થઈ જાય, ના થઈ જાય તો નહીં બને. મારા દીકરા ઈચ્છા નથી કરી ને તારે આ મળ્યું છે. એને ઈચ્છા કરી હોય તો મોટો ગાદીપતિ બની જાઉં તો મારો ભગવાન તો બનાવતી નહીં હો, અભિમાન કરતી કોકને. હા શું ખોટું? તમારી ઈચ્છા કરોડપતિ બની જવું, મારો ભગવાન કે ના ના કરોડ રૂપિયા હાલતી જ નહીં, જોજે ફાટ ખાઈ જશે. પેલા એને સુધાર, એને સદબુદ્ધિ હાલ, પૈસા ક્યાં વાપરવા, શું કરવું, ધર્મ અધર્મનું, ન્યાય અન્યાયનું, સત અસતનું એને જ્ઞાન હાલ, સમજ હાલ, સદબુદ્ધિ હાલ, પછી તાર જે હાલવું હોય હાલ છે. એટલે થોડી ઘણી સદબુદ્ધિ લઈને જશો ને તો માં બધું જ હાલ દેશે. બરોબર? પૈસાની તો ભૂખ છે જ, મારે કહેવું તો પડે જ. બધું માં ચાલશે, થોડા આવી જાય બહુ. 2 રવિવાર પહેલા નતું કીધું? અહીંથી બારે જા નીકળો ને, ધામથી આમ સેલ મારો ને ગાડીનો કરીને, ચલો બારે જા જવાનું સાજે. તો એ આવતા આવતા વિચાર મનમાં માડી અહીંથી ચોક થેલો મળી જાય સારું પૈસાનો, તો મારી ખુખાર વેલરી તારી દયા થઈ જાય. કે પાછા મનથી વિચાર કરોડ રૂપિયા આવી જાય તો હું 5 લાખ દેવું ભરી દઉં, ઘર બનાવી દઉં, બેંકમાં આટલા ફિક્સ કરી દઉં, એક ગાડી. ભલે સપના જોવો, સપના જોવાય ના નહીં, પણ એ સપના જોવાની જરૂર નહીં. એક વખત માના બની જાવ, બધા સપના પૂરા થઈ જશે. બરોબર ને? હા, એટલે આ બધી વાતો કહેવા પાછળનું કારણ એક જ છે કે કામ કરાવવા હોય માતાજી જોડે તો કામ વાળી સમજીને નહીં, એને માં સમજીને એની ભક્તિ કરજો. ભલું કરવું હોય, તમારા ઘરમાં સુખ શાંતિ અજવાળા કરવા હોય તો એક ઉપર વિશ્વાસ ટકાઈ રાખજો. જેની પર આવે એની પર એક ઉપર ખાલી વિશ્વાસ ટકી રહે થોડોક સમય, થોડાક સમયમાં જ તમને આપે રૂપે સુખની અનુભૂતિ થવા લાગશે. પછી 5 રવિવાર અહીં, 2 રવિવાર બીજી માતા, 3જા રવિવાર ત્રીજી જગ્યાએ, પાછા 2-4 રવિવાર ફરીને પાછો આવે. અરે બુખાર મેરડી જેવું તો ચોય નહીં. લાવ તારે, હું નહીં કહેતી બાપા મારા આવું ના કહેવાય, મારા આવું કહેવાય. મારા જેવું કોઈ નથી, મારા જેવી કોઈની ગાદી નથી, મારા જેટલા ભાવિક ભક્તો કોઈના નથી, મારે કહેવાય? તો વધારે ખીજાય માણસો, મારા ના બોલાય. હું તો એવું કહીશ કે ના, આ તમે બધા મોટી ગાદી આલી, નકર હું તો નેચે બેહવા વાળી છું. આ તો તમે બધા ગાદી બાદી લાઈન આ બધું લાઈન ઊંચી સજાવટ કરો, નકર કોઈ દા પટેલ હું કહું છું કે આવી સજાવટ કરજો, આવી ગાદી લાવજો, કોઈ દા કીધું? આ તો મારા ભગવાને સમય બનાવ્યો અને આ ગાદી રચાઈ. નહીં તો કઈ મારો દીકરો કે સ્પેશિયલ ગાદી લેવા નહીં ગયો, આપે રૂપિયે બધી આવ્યું છે. આ ચૂંદડી બુંદડી બધું નહીં આવતું, જોજો. ના, ચૂંદડી મારો દીકરો લાવ્યો છે, સ્પેશિયલ લાવ્યો મારા માટે. ભલે એના જ માથે ઓઢવાની, પણ એનો ભાવ છે ને કે માં બધા ચૂંદડી લાવો તો માં હું તારી ચૂંદડી લાવું ને આ નોરતામાં. એટલે જો આજે એની લાવેલી ચૂંદડી મેં ઓઢી તો કેવી મસ્ત માતા એવું. મારા દીકરાની વાતે કરી જૂની. હા, તો આવું છે. એટલે તમને ત્યાં આવા જ વાલ કરીશ, મારા દીકરા જાણી, મારી દીકરી જાણી. કોઈ ભેદ ના રાખતા કે મારી દીકરો છે, મારી પરિવાર છે તો એમના માટે વધારે છે માતાજી. ના, હું જેટલી મારા દીકરાની છું ને એટલી જ તમારી છું. પણ એ પ્રમાણે તમારે ભાવ ભક્તિ રાખજો. કોક જો આ માયા એવી છે ને, આ ભક્તિમાં બહુ વિઘ્નો પડવાના. કોક મારા ધામમાં તમે આવતા હોય તો કદાચ કોઈ મારા ધામની નિંદાય કરે કે એમના સેવકો તો આમ છે, એમના પરિવાર તો આમ છે, પેલા આમ છે, કરે ને આવું.
અમુકની આદત હોય છે. તો જો મારી કૃપા ખરેખરમાં તમારે જોઈતી હોય ને તો મારી ધામની કોક મારા સેવકની તે કોક કદાચ નિંદા કરતું હોય, કોક વાત કરતું હોય તો હાંભળવાનું નહીં, તરત એથી છટકી જવાનું. એનું કારણ છે કે જો તમે હામાં હા મળે તો નિંદા કરવાથી પુણ્યનો નાશ, નિંદા હાંભળવાથી કૃપાનો નાશ. અકૃપા 11 રવિવારમાં ભેગી કરી આટલી, અને અહીંયા કોઈ મારા ધામની એકલાની વાત નહીં, કોકની, કોક ભુવાની, કોક મંદિરની, કોક ગાદીની, બીજા જગ્યાની કોઈ આ નિંદા કરતું હોય, તમે હામાં હા કરી નિંદા હોમે કર લો, હાંભળો, ઇન્ટરેસ્ટ લો. તો આ 11 રવિવારનું આટલું ભેગું કર્યું હોય, ભક્તિનું ભાથું બેલેન્સ, નિંદા કરો એટલે કૃપા નાશ થઈ જાય. રે 50%, 50%માં તે કદાચ અહીં મારા ધામમાં કોઈ દોષ દર્શન કરી લો, મતલબ કે આ સેવક તો જવા દો ને આવો છે, જવા દો ને આવો છે, જવા દો ને ફલાણા આવો છે, તો યાર તમે સેવક ને જોઈને આવો. મારા 1000 સેવક છે, કેટલા? 1000. 1000 માંથી પાર્કિંગ વાળા અલગ, રસોડા વાળા અલગ, અહીં ઉભા રહેલા અલગ, અહીં એમની રીતે જાતે જાતે નવા જોડાય છે, નવા છૂટા થાય છે. ક્યારેય પર્સનલ મેં નહીં કીધું કે તું સેવક છું. એમની રીતે સ્વયં સેવક જાતે બને તો કોઈનો સ્વભાવ સારો હોય ના હોય. મને ખબર કોઈ કદાચ કડવું બોલી જાય, કોઈ ભાભી કઈ એવા હશે સેવકને કડવું બોલી જાય, તો સેવકોને કહીશ કે સહન કરવું, અને ભાવિકોને કહીશ કદાચ કોઈ સેવક એના સ્વભાવના લઈ અને કદાચ કોઈ ઉગ્ર સ્વભાવથી બોલી જાય તો ભલે તમારા સન્માન ઉપર વાગરી ઠેસ પહોંચે તો મને ખબર તમને દુઃખ લાગે, પણ તમારે એમની બાજુ નહીં જોવાનું. માં હું તને જોઈને આવું છું, બસ ભલે માં જે હોય. રામ રામ.